નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સ અને રિઝનિંગ સિરીઝ ચાલુ કરી છે તેમાં સબ્જેક્ટ છે મેથ્સ, ચેપ્ટર સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. સાદા વ્યાજને આપણે 3 લેક્ચર જોયા છે. એમાં આપણે સાદા વ્યાજના લગભગ બધા જ પ્રશ્નો ખતમ કરી દીધા છે. ઇંગ્લિશમાં આને કહેવાય છે સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. આજે આપણે શું જોવાનું છે? આજે આપણે એક બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનું બેઝિક જે હોય છે એ જોવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું મિત્રો? કે આપણે દેશી ભાષામાં કહીએ તો વ્યાજનું વ્યાજ, આને કહેવાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ કેવી રીતે કામ કરે છે, આના બેઝિક પ્રશ્નો કેવા હોય છે અને પછી આગળ વધીને આના ટફ પ્રશ્નો અને અલગ અલગ જાતના કેવા પ્રશ્નો પૂછાય છે એ આપણે આજે જોવાના છે. તો સૌથી પહેલા તો એ જોઈએ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં કયા કયા ટાઈપ હોય છે. તો તમે જોશો કે એક તો આ ચક્રવૃદ્ધિ વ્યાજનું ચેપ્ટર છે, એમાં ચક્રવૃદ્ધિ વ્યાજનું બેઝિક, પછી ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી વાર્ષિક રીતે, અર્ધવાર્ષિક રીતે, ત્રિમાસિક રીતે અને વ્યાજ આ કેવી રીતે ગણવામાં આવે છે એ, પછી સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના તફાવતના પ્રશ્નો કે 2 વર્ષમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં 20 રૂપિયાનો તફાવત હોય તો મૂડી કેટલી, વ્યાજનો દર કેટલો, એવા પ્રશ્નો. પછી મૂડી અમુક ગણી થઈ જાય, જેમ કે 5 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજના દરે મૂડી 5 ગણી થઈ જાય તો 25 ગણી મૂડી થવા માટે કેટલો સમય લાગશે, એ ટાઈપના પ્રશ્નો. અને બીજા પણ આપણે થોડા એક અન્ય જાતના પ્રશ્નો જોઈશું. તો આ છે મેઇન આટલા ટાઈપ હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું ફરક છે. સાદું વ્યાજ તો આપણે સારી રીતે સમજ્યા છીએ, તો પહેલા એક્ઝામ્પલથી સમજીશું. જોઈ લો, અહીંયા હું લખું છું સાદું વ્યાજ, અહીંયા હું લખું છું ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, એક માણસ છે, એની પાસે 100 રૂપિયા હોય, બીજા માણસને પૈસા આપે છે 10% વ્યાજ દરે 2 વર્ષ માટે. ઓકે, આ માણસ બી છે. તો વ્યાજ કેટલું થશે? તમને ખબર છે કે સાદા વ્યાજના દરે પ્રથમ વર્ષમાં શું થશે કે એણે 100 રૂપિયા આપ્યા, એના પર 10% વ્યાજ લાગ્યું એટલે કે 110 રૂપિયા, બરાબર. બીજા વર્ષમાં શું થશે? 2 વર્ષ માટે આપ્યા છે, એનું ખાસ ધ્યાન રાખજો કે બીજા વર્ષમાં શું થશે કે આજે 110 ટોટલ કેટલું વ્યાજ થયું, આનું 10 રૂપિયા વ્યાજ થયું. 100ના 10% એટલે કે 10 રૂપિયા વ્યાજ થયું. બીજા વર્ષે પણ 100ના 10% એટલે કે 10 રૂપિયા વ્યાજ એડ થશે. તો 110માં બીજા 10 એડ કરું તો 120 રૂપિયા વ્યાજ થશે, બરાબર. 120 રૂપિયા વ્યાજ મુદ્દલ થશે એટલે કે ટોટલ વ્યાજ. અહીંયા જો આપણે ગણીએ ટોટલ વ્યાજ કેટલું થશે કે 100ની વસ્તુ 120ની થઈ ગઈ એટલે કે 20 રૂપિયા. આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે નોટ કરવા જેવી, કે સાદું વ્યાજ દર વર્ષે સમાન હોય છે. ઓકે, આ આખી એની પ્રોસેસ થઈ ગઈ. સાદા વ્યાજમાં જો 100 રૂપિયા મેં 10%ના વ્યાજ દરે 2 વર્ષ માટે આપ્યા હોય તો પહેલા વર્ષે 100માં 10% ઉમેરાશે એટલે કે 110 થશે. પછી 100ના 10% એટલે કે બીજા 10 રૂપિયા ઉમેરાશે એટલે કે 120 થશે. જોઈ લો, પહેલા વર્ષે બી સાદું વ્યાજ 10 રૂપિયા હતું અને બીજા વર્ષે બી 10 રૂપિયા એડ થતા જશે દર વર્ષે, એટલે કે આવી રીતે વધતી જશે વ્યાજ મુદ્દલ. પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું છે? આ સીધો માણસ હતો, એણે સાદા વ્યાજે આપ્યું. હવે આ એક થોડો વિચિત્ર માણસ છે, બરાબર, જેને સિંગડા છે, એની પાસે 100 રૂપિયા છે. હવે આ શું કહે છે કે હું 10% વ્યાજ દરે તને પૈસા આપું. 10% વ્યાજ દરે બીજા માણસને પૈસા આપે છે અને કેટલા વર્ષ માટે? 2 વર્ષ માટે. તો હવે આને કેટલા રૂપિયા પાછા મળશે? આ માણસ એ અને માણસ બી. માણસ એ જોડે 100 રૂપિયા હતા, 10% વ્યાજ દરે 2 વર્ષ માટે આપ્યા, તો એને કેટલા રૂપિયા પાછા મળશે એ આપણે જોઈએ. પ્રથમ વર્ષમાં શું થશે? પ્રથમ વર્ષમાં તો જે થવાનું હતું સાદા વ્યાજમાં એ જ થશે કે 100 રૂપિયા હતા, બરાબર, એમાં 10% વ્યાજ લાગ્યું એટલે કે 10 રૂપિયા વ્યાજ થયું તો 110 રૂપિયા થયા. જે અહીંયા સાદા વ્યાજમાં થતું હતું સેમ એઝ ઇટ ઇઝ એ ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ થયું. પણ બીજા વર્ષે હવે ફરક પડી જશે. બીજા વર્ષે ફરક શું પડશે કે હવે પહેલા વર્ષે શું થયું કે મૂડી પર 10% વ્યાજ લાગતું હતું, પણ બીજા વર્ષે હવે આ જે વ્યાજ મુદ્દલ છે 110 રૂપિયા, તેના પર 10% વ્યાજ લાગશે, બરાબર.
તો 110 ના 10% એટલે કે 11 રૂપિયા વ્યાજ થઈ જશે અને 110 અને 11 એટલે કે 121 રૂપિયા એને આપવા પડશે. પહેલા સાદા વ્યાજમાં શું થતું હતું, 120 આપવા પડતા હતા કારણ કે દરેક વર્ષે 10-10 રૂપિયા આપવાના. પણ અહીંયા હવે વ્યાજનો દર તો સેમ જ છે, પણ વ્યાજ બદલાઈ જશે કારણ કે મુદ્દલ અહીંયા પહેલા મૂડી હતી, હવે પછી મૂડીમાં વ્યાજ ઉમેરીને એના પર વ્યાજ લાગ્યું, એટલે આને શું કહેવાય છે, વ્યાજનું વ્યાજ. અને આમાં નોટ શું કરવાની બાબત છે, જે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજ દર વર્ષે બદલાય છે, એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, કે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો તમારું વ્યાજ દર વર્ષે બદલાઈ જશે. તો આપણે જો આને કોઠાની રીતે ગણીએ તો આને ગણવાના પહેલાં તો રીત જોઈએ. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાની રીત. તો પહેલી રીત શું છે કે આને વ્યાજનું વ્યાજ રીતે ગણીએ તો શું થાય કે 100 રૂપિયા. બરાબર, પહેલા વર્ષે 10% પ્રમાણે ગણું તો પહેલા વર્ષે શું થશે, 110. બીજા વર્ષે શું થશે, 110 ના 10% એટલે કે આ થઈ જશે 121. એટલે કે વ્યાજ તમારું ટોટલ થઈ ગયું છે, વ્યાજ થઈ ગયું 21 રૂપિયા. આ તો વ્યાજ મુદ્દલ છે કે વ્યાજ અને મૂડી જેટલી હતી બધું ઉમેરીને વ્યાજ 21 રૂપિયા થઈ ગયું. બરાબર, એક આ રીત છે. પછી બીજી રીત શું છે, ખાલી વ્યાજ ગણો તમે. 100 રૂપિયાના 10% લેખે કેટલું વ્યાજ થાય, તો તમે કહેશો કે 10 રૂપિયા વ્યાજ થશે. પછી આ પહેલું વર્ષ છે. બીજા વર્ષે શું થશે, 10 રૂપિયાના આ જે વ્યાજ હતા એના 10% ગણો એટલે કે બીજા 1 રૂપિયા વધારાના, અને આજે 10 રૂપિયા વ્યાજ હતું એ તો લાગશે જ. તો ટોટલ કેટલું વ્યાજ થઈ ગયું, 10 ને 10 20, 20 અને 1 21 રૂપિયા. અથવા આપણે જો ત્રીજી રીતે ગણીએ તો આને સૂત્ર પ્રમાણે ગણીશું તો 100નું 2 વર્ષ માટે 10% એટલે પહેલા વર્ષે 110 ભાગ્યા 100. 10% વ્યાજ એટલે કે 10% ઉમેરાય તો 110 ભાગ્યા 100. બીજા વર્ષે પણ 110 ભાગ્યા 100 એટલે કે 4 મીંડા ગયા, 4 મીંડા ગયા, 11 ગુણ્યા 11 એટલે કે 121 રૂપિયા. આ તમારો થઈ ગયો છે જવાબ. ઓકે, આ તમારો આન્સર થઈ ગયો છે. તો 100ની વસ્તુ 121ની થઈ ગઈ એટલે કે 21 રૂપિયા તમને વ્યાજ મળ્યું. આપણે મેઇન આવી રીતે જ બધા ક્વેશ્ચન ગણવાના છે. આ ક્વેશ્ચનમાં પોઝિટિવ અને નેગેટિવ બંને છે. પોઝિટિવ શું છે કે એક્યુરેસી, બરાબર, પછી સમજવામાં ઇઝી, સમજવામાં આ વસ્તુ ઇઝી છે. અને નેગેટિવ વસ્તુ શું છે કે ગુણાકાર કરવો પડે. આમાં ગુણાકાર, થોડો મોટો ગુણાકાર પણ કરવો પડે, પણ એ બી આપણે શીખીશું કે કેવી રીતે કરાય એને. આગળ વધીએ વગર ટાઈમ વેસ્ટ કરીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે. તો સાદા વ્યાજનું સૂત્ર શું હતું, I બરાબર PRN ભાગ્યા 100, જેમાં I હતું વ્યાજ, P હતું મૂડી, R હતું વ્યાજનો દર, N સમય અને 100 તો 100 જ હતા. બરાબર, પણ અહીંયા સૂત્રમાં આપણને હવે જે સૂત્રમાંથી મળશે એ ડાયરેક્ટ વ્યાજ મુદ્દલ મળશે કે A બરાબર P ગુણ્યા 1 + R ભાગ્યા 100ની N ઘાત. આ ઘાત છે, બરાબર, N ઘાત. જ્યાં એ શું છે, એ જેને આપણે ઇંગ્લિશમાં અમાઉન્ટ કહીએ છીએ અને ગુજરાતીમાં એને કહેવાય છે વ્યાજ મુદ્દલ. વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ વત્તા મૂડી. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. પી શું છે, પી તો તમને ખબર જ છે કે પ્રિન્સિપલ કહેવાય છે ઇંગ્લિશમાં, એટલે આને આપણે પી લખીએ છીએ અને એને કહેવાય છે મૂડી. એ 1 + R ભાગ્યા 100, જ્યાં R શું છે, R છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજનો દર, અને N જે છે એ શું છે, નંબર ઓફ યર્સ એટલે કે સમય. સમયમાં બી શું કે વર્ષોની સંખ્યા, વર્ષોની સંખ્યા. આ મેઇન વસ્તુ છે. બરાબર, હવે આ મિત્રો જેટલું સૂત્ર અઘરું દેખાય છે એટલું એકચ્યુઅલી છે નહીં. જ્યારે આપણે આનો યુઝ કરીશું ને તો શું થશે, હું તમને બતાવીશ. તમને બંને રીતે બતાવીશ કે આ સૂત્રમાં મૂકીને કરો અથવા ડાયરેક્ટ કરો, કંઈ ફરક નથી પડવાનો. હવે તમે એક વસ્તુ નોટ કરી કે જ્યારે આપણે સાદું વ્યાજ શોધતા હતા ત્યારે આપણને PRN ભાગ્યા 100 કરીએ તો વ્યાજ મળતું હતું. બરાબર, પણ અહીંયા તમને વ્યાજ મુદ્દલ મળશે અને વ્યાજ મુદ્દલમાંથી તમે મૂડી બાદ કરો તો તમે વ્યાજ શોધી શકો. તો આગળ વધી કે વ્યાજ મુદ્દલનું તો આપણને ખબર છે કે મુદ્દલ
એટલે કે મૂડી વત્તા વ્યાજ. તો જ્યારે બી ખાલી આપણે વ્યાજ શોધવું હોય, વ્યાજ આઈ શોધવું હોય તો શું કરીશું આપણે? વ્યાજ મુદ્દલ જે મળ્યું એ એમાંથી મૂડી માઇનસ કરી દઈશું, એટલે કે પી માઇનસ કરી દઈશું તો આપણને વ્યાજ મળી જશે. ઓકે, આટલી વસ્તુ છે. તો હવે આના આપણે જો બેઝિક એક્ઝામ્પલ જોઈએ, એકદમ બેઝિક, કે સૂત્રમાં મૂકોને જવાબ લાવો એવા, જે પૂછાઈ પણ શકે, એવું નથી કે ના પૂછાઈ શકે. તો અને એની પહેલાં આમાં બી સ્ટેપ એ જ છે. શું કે પહેલું આઈડેન્ટિફિકેશન કરો કે શું આપેલું છે. આઈડેન્ટિફિકેશન કરો એટલે કે ઓળખાણ કરો કે શું આપ્યું છે. બીજું શું પૂછ્યું છે એ જોઈ લો, અને પછી સૂત્રમાં મૂકીને કરતા બદલીને જવાબ લાવી દેવાનો. બરાબર, બીજું કંઈ નથી આમાં. સ્ટેપ આ જ છે કે આઈડેન્ટિફિકેશન કરો પહેલાં પ્રશ્નથી કે શું આપેલું છે, શું પૂછ્યું છે, અને પછી એને સૂત્રમાં મૂકી દે બધી વસ્તુને. તો પ્રશ્ન જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. જોઈ લો, ₹8,000નું 2 વર્ષ માટે 4% વાર્ષિક વ્યાજના દરે 4% વાર્ષિક વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હશે? તો શું આપેલું છે એ પહેલાં આપણે બધું જોઈ લઈએ. ₹8,000 એટલે કે આપણને આ આપી દીધી છે મૂડી, પ્રિન્સિપલ. 2 વર્ષ એટલે કે તમને સમય આપી દીધો, અને 4% વાર્ષિક વ્યાજના દરે એટલે કે અહીંયા તમને આપી દીધો છે આર. બરાબર, સૂત્ર મેં અહીંયા બધી સ્લાઇડમાં લખેલું છે એટલે તમને યાદ રહી જાય. તો સૂત્રમાં મૂકીએ, અને આને બીજી રીતે બી આપણે જોવાનું છે. બરાબર, તો સૂત્રમાં મૂકીને જોઈએ કે એ બરાબર P1 પ્લસ આર ભાગ્યા 100ની n ઘાત. બરાબર, અહીંયા પી આપેલો છે ₹8,000, n આપેલું છે 2 વર્ષ, અને આર આપેલો છે 4%. તો બધું સૂત્રમાં મૂકીએ તો એ આપણને મળી જશે. અહીંયા આપણને વ્યાજ પૂછ્યું છે, પણ આપણે પહેલાં વ્યાજ મુદ્દલ શોધીશું ને વ્યાજ મુદ્દલમાંથી મૂડી માઇનસ કરીને વ્યાજ મેળવીશું. એ બરાબર પી છે 8,000, 1 પ્લસ આર એટલે કે 4/100, અને એની 2 ઘાત. આગળ વધીએ તો 8,000 ગુણ્યા 1 પ્લસ 4/100, 100 અહીંયા જશે એટલે 100 એકા 100 પ્લસ 4 એટલે કે 104/100, અને એનો વર્ગ. હજુ આને ચલાવ તો 8,000 ગુણ્યા 104/100 ગુણ્યા 104/100. 2 0 2 0 ગયા, અહીંયાથી 1 0 પણ જતો રહ્યો. હવે શું કરવાનું છે જોઈ લો. આમાં એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે ગુણાકાર બહુ અઘરા થાય છે. બરાબર, વ્યાજ પૂછ્યું છે તો ગુણાકાર બહુ અઘરા થશે. તો આપણે શું કરીશું કે 104 ગુણ્યા 104 મને કરતા આવડે છે શોર્ટ રીતે. કેવી રીતે? 104 ગુણ્યા 104 એટલે કે 104નો વર્ગ. કેવી રીતે કરવાનો છે આને? તો આને કરવાનું છે 4નો વર્ગ કેટલો થાય? તો તમે કહેશો 16. અને 104 એ 100 કરતાં કેટલા વધારે છે? 4 વધારે છે, તો આમાં હજુ 4 ઉમેરી દો તો આ થઈ જશે 108. બરાબર, સંખ્યા 100 કરતાં જેટલી વધારે હોય એટલું ઉમેરી દેવાના. તો 4નો વર્ગ 16, અને 104 4 વધારે છે 100 કરતાં, તો 108 થઈ ગયા. તો 104નો વર્ગ 108 16 થઈ જશે. તો હું લખું છું 8 ગુણ્યા 108 16 ભાગ્યા 10 જે વધ્યા છે. હવે આ ગુણાકાર તો મારે છેલ્લે કરવો જ પડશે કે 6 8 48નો આઠડો વધી પડી 4, 8 એકા 8 અને 4 12નો બગડો વધી પડી 1, 88 64 64 અને 1 65નો પાંચડો વધી પડી 6, 8 0 0 અને 6 એમને એમ, અને 8 એકા 8 ભાગ્યા 10, એટલે કે મારો જવાબ આવી ગયો 8652.8. બરાબર, આ મને શું મળ્યું છે? વ્યાજ મુદ્દલ. મૂડી કેટલી હતી? 8,000. વ્યાજ મુદ્દલ કેટલું થઈ ગયું? 8,652.8. તો મને વ્યાજ કેટલું મળી જશે કે આ જે વ્યાજ મુદ્દલ છે 8,652.8, એમાંથી હું 8,000 માઇનસ કરી નાખીશ મૂડી, તો વ્યાજ મળી જશે 652.8. આ મારું વ્યાજ થઈ ગયું. સીધો મારો જવાબ આવી ગયો 652.8. આમાં શું પ્રોબ્લેમ છે? એક તો ગણતરી, તમારે અહીંયા ગણતરી કરવી પડી અઘરી. કેમ કે 104નો વર્ગ તમને ના પણ આવડતો હોય. બરાબર, શીખી જજો, આ કામ આવશે. કે 104નો વર્ગ કર્યો, પછી એનો 8 સાથે ગુણાકાર કર્યો, અને પછી જે જવાબ આવ્યો એને મૂડીમાંથી બાદ કર્યા. અથવા આપણે જે ટકાવારીની મેથડ, ક્રમિક ટકાવારીની મેથડ જોતા હતા, એ શું હતી?
કે મૂડીનો ગુણાકાર નફા નુકસાનની ટકાવારી સાથે કરીએ તો મને વ્યાજ મુદ્દલ મળશે. સૂત્ર આ જ છે, બરાબર, કંઈ અલગ આપણે કરતા નથી. મૂડી કેટલી છે કે 8,000. હવે વ્યાજ કેટલું છે? 4%, એટલે કે 104 ભાગ્યા 100, અને 2 વર્ષનું છે એટલે કે આને 2 વખત ગુણવાના, 104 ભાગ્યા 100. આની કિંમત મને વ્યાજ મુદ્દલ જેટલી મળશે. પણ આમાં બી શું કરવું પડશે? તમારે છેદ તો ઉડાડવા પડશે. આ સ્ટેપ તમારે ખાલી ડાયરેક્ટ આવી જશે, સૂત્રમાં મૂકવું નહીં પડે, બરાબર. ગુણાકાર તો કરવો જ પડશે. આપણે અહીંયા ગુણાકાર કરીને શું લાવ્યા હતા? 8,652.8. આ થઈ ગયું મારું વ્યાજ મુદ્દલ. હવે તમે સમજો કે 8,000ની વસ્તુ 8,652.8 થઈ ગયું, એટલે કે વ્યાજ કેટલું થશે? 652.8 રૂપિયા. ગુણાકારનો આમાં બી પ્રોબ્લેમ છે જ. હું સૂત્રવાળી મેથડથી કેમ કરાવું છું? કારણ કે એક વખત ભલે એમાં ગુણાકાર કરવો પડે. આ સમજો કે આ એક્ઝામ્પલ પરીક્ષામાં જો આવશે તો એક ક્વેશ્ચન આનો આવશે, પણ એક ક્વેશ્ચનમાં તમે ગુણાકાર કરી લેશો તો તમારી એક તો એક્યુરેસી વધી જશે આ મેથડથી, પછી ઇઝી પણ છે સમજવામાં, બરાબર. આપણે જે પેલી વસ્તુ કરી વ્યાજની રીતે, એ દરેક જગ્યાએ કામ નહીં આવે, અમુક જગ્યાએ છોડી દેવી પડશે, પણ આ બધી જગ્યાએ કામ આવશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ તો તમને ખબર પડે. અને હું તો કહું છું કે આ મેથડ કરતાં પણ, આ સૂત્ર લખીને કર્યા કરતાં પણ આપણે જે આ બેઝિક મેથડથી કરીએ છીએ, આ કે મૂડીમાં વ્યાજના દરની ટકાવારીનો ગુણાકાર કરીએ તો વ્યાજ મુદ્દલ મળે, બરાબર. વ્યાજના દરની ગુણાકાર કરીએ તો આપણને વ્યાજ મુદ્દલ મળે. એવી રીતે આપણે કરીશું તો વધારે મજા આવશે. જોઈ લો, પ્રશ્ન છે ₹10,000નું 3 વર્ષ માટે 5% વાર્ષિક વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો શું છે? મને શું આપેલું છે? મૂડી આપી દીધી છે 10,000 રૂપિયા. ઓળખાણ કરો પહેલાં. અહીંયા 3 વર્ષ એટલે કે એન આપી દીધા છે. એન મને આપ્યા છે 3 વર્ષ, અને આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ટકાવારી આપી છે 5%. તો હવે તમે સમજો કે મૂડીનો ગુણાકાર વ્યાજના દરની ટકાવારી સાથે કરીએ તો આપણને વ્યાજ મુદ્દલ મળી જાય. ઓકે, સીધું જે છે એ બધું આમાં મૂકી દઈશ. મૂડી કેટલી છે? મૂડી મારી છે 10,000. ચલો, ગુણ્યા વ્યાજના દરની ટકાવારી કેટલી છે? 5%. તો 5% વ્યાજ હોય એટલે કુલ રકમ કેટલી થઈ ગઈ? 105%. ટકા હટાવવા માટે આપણે 105 ભાગ્યા 100 આવી રીતે આને કરવાનું છે. ઓકે, તો વ્યાજના દરની ટકાવારી થઈ ગઈ 105 ભાગ્યા 100, અને એવું 3 વર્ષ માટે છે એટલે કે આપણે 3 વખત આનો ગુણાકાર કરીશું. બસ આ તમને ખ્યાલ આવવો જોઈએ કે આવી રીતે આ થશે. તો આપણને અહીંયા શું મળી જશે? વ્યાજ મુદ્દલ. અહીંયાથી 4 0 ગયા, અહીંયાથી 2 0 ગયા. હવે મને ખબર છે કે 105 કરવાનું છે, તો 105નો વર્ગ ગુણ્યા 105 કરું તો બી ચાલશે, કારણ કે વર્ગ એટલે કે 2 વખત 105 થઈ ગયા. 105નો વર્ગ કેવી રીતે શોધીશ? કે 5નો વર્ગ 25, અને 105 100 કરતાં કેટલા વધારે છે? 5 વધારે છે, તો 105માં 5 ઉમેરું તો આ થઈ જશે 110 ગુણ્યા 105. એક મોટો ગુણાકાર અને તમારો જવાબ આવી ગયો 110 25, બીજો અહીંયા 105. મોટો ગુણાકાર કેવી રીતે? 1 1 0 2 5, અને પાયો 25 તો પાંચડો વધી પડી 2, 5 દુ 10 ને 2 12નો બગડો વધી પડી 1 ઉતાર્યા 11 પંચાને 55. સરવાળો કરું આનો તો 5 2 6 7 5 1 1. કેટલું થઈ ગયું? આ 11 57 625 ભાગ્યા 100. આ મારી વ્યાજ મુદ્દલ થઈ ગઈ. એટલે કે જો 2 પોઈન્ટ કાપું તો 11,576.25. આ શું થઈ ગઈ છે? મારી વ્યાજ મુદ્દલ થઈ ગઈ. એક ગુણાકાર મોટો અને તમારો જવાબ આવી ગયો છે. તો હવે સમજો કે 10,000ની વસ્તુ હતી, મૂડી હતી 10,000, વ્યાજ મુદ્દલ 11,576.25 થયું, તો તમારું વ્યાજ કેટલું થયું હશે? વ્યાજ થયું હશે 1,576.25. આ તમારો જવાબ થઈ ગયો છે 1,576.25. આપણે એકદમ બેઝિક મેથડથી કરીએ છીએ. બીજો પ્રશ્ન જોઈએ આપણે. હવે થોડું સ્પીડમાં આપણે કેવી રીતે કરીશું જોજો. 12,000નું 2 વર્ષ માટે 6% વાર્ષિક વ્યાજ દર. આ આપણને મૂડી ખબર છે,
આપણને વ્યાજ સમય n ખબર છે અને આ વ્યાજનો દર 6% ખબર છે. તો મૂડી એટલે કે 12,000નું 2 વર્ષ માટે 6% એટલે કે 106/100 ગુણ્યા 106/100 મારે 2 વખત કરવાના રહેશે. આ 3 0 અહીંયાથી ગયા, 3 0 અહીંયાથી ગયા. 106 ગુણ્યા 106 મારે કરવા હોય એટલે કે આનો મતલબ શું થયો? 106 નો વર્ગ, 6 નો વર્ગ 36 અને 106 માં બીજા 6 ઉમેર્યું એટલે કે 112. 112 36 જવાબ આવશે. એનો ગુણાકાર આ 12 સાથે કરવાનો છે મારે. તો મારો જવાબ આવી જશે 112 36. 6 દુ 12 નો બગડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 2 દુ 4 અને 11 દુ 22. 2 6 દુ 12 ને 1 13 નો તગડો વધી પડી 1, હા 8 4 3 1 એટલે કે મારો જવાબ શું આવ્યો છે? 13 48 32 10 એટલે કે મને વ્યાજ મુદ્દલ મળી ગયું છે 13,483.2. ઓકે, વસ્તુ કેટલાની હતી? 12,000ની. મૂડી 12,000 હતી, એમાંથી 13,483.2 થયું તો મને કેટલું મળ્યું? 1,483.2 વ્યાજ મળ્યું હશે તો જ આટલી થશે એટલે કે 1,483.2. આટલી સ્પીડમાં જો તમે કરશો તો આને સારી સ્પીડ ગણી શકાય. બરાબર. એના માટે તમને એક તો આ ખબર હોવી જોઈએ કે 100ની જે નજીકના વર્ગ કેવી રીતે કરવાના. જેમ કે 101નો વર્ગ શું થશે? તો 1નો વર્ગ થશે 1, જેને 2 આંકડામાં લખીએ 0 1. અને આ 101 1 કરતાં કેટલું વધારે છે? તો તમે કહેશો 1 વધારે છે તો આને 102 કરી નાખવાનું. એવી જ રીતે 104નો વર્ગ જોઈએ તો 4નો વર્ગ 16 અને 104 100 કરતાં કેટલું વધારે છે? તો 4 વધારે છે તો 104માં 4 ઉમેરી તો 108 થઈ જશે. આવી રીતે આને આપણે કરીશું. આપણે કરતા જઈશું તો તમને ખ્યાલ આવી જશે આ ચેપ્ટરમાં કે આવી રીતે પણ વર્ગ કરી શકાય. ચલો આ પણ એક પ્રશ્ન જોઈ લઈએ. બેઝિક છે એટલે અત્યારે વ્યાજ શોધવાનું છે. 7,000 મૂડીનું એટલે આમ પી થઈ ગયું, 3 વર્ષ માટે એટલે કે એન થઈ ગયું, 10% વાર્ષિક વ્યાજના દરે એટલે કે આર થઈ ગયું. તો 7,000નું 10% લેખે 3 વખત કરવાનું છે. તો 7,000નું 10% લેખે એટલે કે 110/100 અથવા આને 0 0 આપણે હટાવી દઈએ તો 11/10, 11/10 અને 11/10. ઓકે, 3 વખત થઈ ગયું. તો આ 3 0 3 0 જતા રહ્યા. 11નો ઘન 1331 ગુણ્યા 7 ગુણાકાર કરવાનો તો 7 એકા 7, 7 તરી 21નો એકડો વધી પડી 2, 7 તરી 21 અને 2 23નો તગડો વધી પડી 2, 7 એકા 7 8 9, 93 70ની વસ્તુ થઈ ગઈ. 7,000ની હતી 93 70ની થઈ ગઈ તો મને 23 70 વ્યાજ મળ્યું છે. ઓકે, બાદ બાકી કરું છું વ્યાજ મુદ્દલની મૂડી સાથે તો મને 23 70 વ્યાજ મળી ગયું. આવી રીતે જો તમે કરશો તો તમને એક્ઝામમાં આમાં ટાઈમ વેસ્ટ નહીં થાય. પણ એના માટે તમને કેલ્ક્યુલેશન ખબર હોવા જોઈએ. મને ખબર છે કે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11નો ઘન કેટલો થાય છે એ મને ખબર હોવું જોઈએ. ગુણાકાર મારા સ્પીડમાં હોવા જોઈએ. બસ આ એક પ્રશ્ન તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. શું છે? 15,000નું 2 વર્ષ માટે 7% વાર્ષિક વ્યાજદર. એટલે બધું લખવા નહીં બેસવાનું કે એક્ઝામમાં કે આ પી છે, આ એન છે, આ આર છે. હવે ખબર પડી ગઈ આપણને તો શું કરવાનું? ડાયરેક્ટ 15,000નું 107 ગુણ્યા 107 આવી રીતે કરવાનું છે. 3 0 3 0 ગયા. 107નો વર્ગ તમને ખબર છે 7નો વર્ગ 49 અને 107માં બીજા 7 ઉમેરું તો 114. આ 107નો વર્ગ થઈ જશે. એનો 15 સાથે ગુણાકાર અને 1 0 કાપી લો નીચેથી. તો આનો આન્સર લાવો તમે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. અત્યાર સુધી આ ટાઈપ 1 હતું, આ ટાઈપ 1 હતું. બરાબર. આમાં સીધું સીધું વ્યાજ શોધવાનું હતું. હવે જોઈએ બીજો ટાઈપ. રુચિએ, સમજો હવે આ વસ્તુ. રુચિએ 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે ₹1600નું રોકાણ કર્યું. તેણે નિર્ધારિત સમયગાળા પછી 1764 મળ્યા. તો વ્યાજનો દર શું છે? સમજ્યા તમે? હવે મને અહીંયા સમય આપી દીધો છે 2 વર્ષ. ઓકે, મૂડી આપી દીધી છે 1600 અને વ્યાજ મુદ્દલ એટલે કે એ પણ આપી દીધું છે 1764. એ આપી દીધું, મૂડી આપી દીધી અને સમય આપી દીધો. મારે વ્યાજનો દર શોધવાનો છે. તમે સૂત્ર પ્રમાણે જશો તો થોડું અઘરું થઈ જશે. કેવી રીતે હું પણ તમને કહી દઉં. સૂત્રથી જઈએ આપણે પહેલા કે મને એ આપેલો છે 1764,
પી આપેલો છે 1600, એન આપેલો છે 2 અને આર શોધવાના છે. સૂત્ર પ્રમાણે જઈએ તો એ બરાબર એટલે કે 1764 બરાબર પી એટલે કે 1600 1 પ્લસ આર ભાગ્યા 100 એન ઘાત એટલે કે 2 ઘાત. હવે 1764 ભાગ્યા 1600 કરશો, આ બધું કરશો બરાબર, અને એનું પછી વર્ગમૂળ લેવાનું. એના કરતાં એક સિમ્પલ વસ્તુ કે વ્યાજ મુદ્દલ અને મૂડીનો ગુણોત્તર શું થશે? તો તમે કહેશો 1764 ભાગ્યા 1600. હજુ જો આના 4થી હું ભાગ ચલાવું તો આ થઈ જશે 400, આ થઈ જશે 4, 4, 1 એટલે કે આ 441 ભાગ્યા 400 થઈ જશે બરાબર. આટલું મને મળી ગયું છે. ચલો હવે વર્ષ કેટલા છે? 2 વર્ષ છે ને. અહીંયા જો 2 વર્ષ હોય તો આનું વર્ગમૂળ લઈ લેવાનું. તો 441 ભાગ્યા 400નું તમે વર્ગમૂળ લેશો તો 21 ભાગ્યા 20 થઈ જશે. એટલે કે 20ની મૂડી 21 થઈ તો 5% સાદું વ્યાજ થયું. એ તો તમને આવડવું જોઈએ કેવી રીતે કે 20 જો હું 100% ગણું તો 21 કેટલા થઈ જશે? તો 21 ગુણ્યા 100 ભાગ્યા 20, 20 50 100, 21 50 105 એટલે કે 5% વ્યાજનો દર થયો. આમાં સ્ટેપ શું હતા એ જોઈએ હવે આપણે. તમે કહો તો શોર્ટ ટ્રિકથી થઈ ગયું, પણ બીજો પ્રશ્ન નથી થતો. તો પહેલું સ્ટેપ વ્યાજ મુદ્દલ અને મૂડીનો ગુણોત્તર લઈ લો. પછી બીજું સ્ટેપ કે જેટલા વર્ષ આપ્યા હોય એટલું મૂળ લેવાનું. જેમ કે 2 વર્ષ આપ્યા હોય તો વર્ગમૂળ લઈ લેવાનું, 3 વર્ષ આપ્યા હોય તો ઘનમૂળ લઈ લેવાનું, 4 વર્ષ આપ્યા હોય તો ચતુર્થ મૂળ લઈ લેવાનું બરાબર. અને પછી જે નીચે આવ્યું એ તો આપણે મૂડી મૂકી હતી નીચે, અને ઉપર આવ્યું એ વ્યાજ મુદ્દલ. તો 20ની વસ્તુ 21 થઈ તો 20 જો 100% ગણું તો 21 કેટલા? 105% થઈ જશે. એટલે કે 5% જવાબ. આવા 3 ક્વેશ્ચન કરીશું તો તમને આવડી જશે. કેવી રીતે? સિદ્ધારે 2 વર્ષ માટે 2500નું રોકાણ કર્યું, ઓકે, અને તેને સમયગાળા પછી 2809 મળ્યા. વ્યાજનો દર શોધો. તો સૌથી પહેલા આપણે પહેલું સ્ટેપ 1 કે વ્યાજ મુદ્દલ અને મૂડીનો ગુણોત્તર એટલે કે 2809 ભાગ્યા 2500નો ગુણોત્તર. ગુણોત્તર નથી શોધવાનો, ખાલી આમ ગુણોત્તરમાં મૂકવાનું. કંઈ કપાતું હોય તો કાપી નાખવાનું, પણ અહીંયા કંઈ કપાતું નથી એટલે આપણે એઝ ઇટ ઇઝ જ રાખીએ છીએ બરાબર. પછી સ્ટેપ 2 અહીંયા સમય કેટલો આપ્યો છે? સમય આપ્યો છે 2 વર્ષ. તો આનું લેવાનું છે તમારે વર્ગમૂળ કે 2809 અને 2500નું વર્ગમૂળ લઈ લો એટલે કે આ થઈ જશે 50 અને આ થઈ જશે 53. 53નો વર્ગ 2809 થાય બરાબર. અને આપણને ખબર છે કે આ શું છે? વ્યાજ મુદ્દલ અને મૂડી. 50ની વસ્તુ 53 થઈ ગઈ. એક ત્રિરાશી લગાવ એટલે તમારો જવાબ આવી ગયો. બીજું કંઈ કરવાનું નથી. શું કે 50 જો 100% હોય, મૂડી છતી 50, તો મૂડી જો હું 100% માનું તો આજે મને 53 મળ્યું. વ્યાજ મુદ્દલ છે એટલે કેટલા ટકા થશે? 53 ગુણ્યા 100 ભાગ્યા 50, 50 એકા 50, 50 દુ 100, 53 દુ 106%. 106% એટલે કે વ્યાજનો દર કેટલો થયો? વ્યાજનો દર મારો થયો છે 6%. બસ આ મારો અહીંયા જવાબ આવી ગયો 6%. 2 સ્ટેપ અને એક ત્રિરાશી. આને ત્રીજું સ્ટેપ કહી દઈએ આપણે. 2 સ્ટેપ અને એક ત્રિરાશી કે વ્યાજ મુદ્દલ અને મૂડીનો ભાગાકાર કરો એટલે કે ગુણોત્તર શોધો. જે કપાતો એ કાપી નાખો. પછી જેટલો સમય આપ્યો એટલા મૂળ કાઢો. જેમ કે 2 વર્ષ આપ્યું હોય તો વર્ગમૂળ, 3 વર્ષ આપ્યું હોય તો ઘનમૂળ. 3થી વધારે વર્ષ નથી આપવાના બરાબર મિત્રો. અને નીચે જે મળશે મૂડી હશે, ઉપર જે મળશે વ્યાજ મુદ્દલ હશે. સીધું 50 100 તો 53 કેટલા શોધીને જે ટકાવારી આવે ને 100માંથી માઇનસ કરી નાખવાના. બીજો એક પ્રશ્ન જોઈએ. મૃણાલે 2 વર્ષ માટે 5000નું રોકાણ કર્યું, ઓકે, અને અમુક તેટલા સમયગાળા પછી 6050 મળ્યા. તો વ્યાજનો દર શું હતો? કે આટલા મૂક્યા, આટલા મળ્યા આટલા વર્ષ પછી. તો વ્યાજનો દર પૂછ્યો છે. તો મને ખબર છે કે પહેલું સ્ટેપ લખીશ કે વ્યાજ મુદ્દલ ભાગ્યા મૂડીનો ગુણોત્તર. તો વ્યાજ મુદ્દલ છે 6050, મૂડી છે 5000.
આનો ભાગ ચાલશે, 0 0 ગયા, હજુ ચાલશે તો આ થઈ જશે 100, આ થઈ જશે 105, 5થી ચલાવતો મારો જવાબ આવી ગયો 105 ભાગ્યા 100. 105 નથી 121 આવે છે, આ 121, તો આ થઈ જશે 121 ભાગ્યા 100. બીજી વસ્તુ કે 2 વર્ષ માટે હતી તો 121 ભાગ્યા 100નું મારે વર્ગમૂળ લેવું પડશે, એટલે કે 11 ભાગ્યા 10. ત્રિરાશિ લગાવું 10 100%, તો 11 કેટલા? આમ તો આ જોતા જ ખબર પડી જાય કે 11 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કે 110%, એટલે કે વ્યાજનો દર શું હતો? વ્યાજનો દર 10%નો મને મળી ગયો. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી આમાં. હજુ એક 3 વર્ષવાળો આપણે પ્રશ્ન જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. અનામિકાએ 3 વર્ષ માટે 1000નું રોકાણ કર્યું, અંતે તેને 1728 મળ્યા. તો જો આપણે સીધું જોવા જઈએ તો સ્ટેપ 1 જોઈએ, વ્યાજ મુદ્દલ ભાગ્યા મૂડી. વ્યાજ મુદ્દલ શું છે? 1728 મળ્યા એ. મૂડી શું છે? 1000નું રોકાણ કર્યું હતું. આ ચાલશે 4થી, તો આ થઈ જશે 25 ચોક 100 અને 0. આને બી 4થી ચલે તો ચોકું 16, 1 વધ્યા 4 તરી 12 અને 4 દુ 8. ફરીથી 2થી ચાલશે તો નીચે થઈ જશે 125 અને ઉપર થઈ જશે 2 દુ 4, 2 એકા 2 અને 216. બરાબર, આટલું મેં બધું કાપીને આટલું મને ગુણોત્તર મળ્યો છે. બીજું સ્ટેપ, હવે 3 વર્ષ માટે છે તો મારે ઘનમૂળ શોધવું પડશે. એટલું તમારે ખાલી ખાસ ધ્યાન રાખવાનું, ઘનમૂળ શોધવું પડશે. તો 125નું ઘનમૂળ શું છે? તો 5 અને 216નું ઘનમૂળ શું છે? તો 6. ઓકે, આ મને મળી ગયું ઘનમૂળ. હવે લાસ્ટ સ્ટેપ ત્રિરાશિ, કે 5ને હું જો 100% માનું તો 6 એ કેટલા થશે? તો 6 ગુણ્યા 100 ભાગ્યા 5, 5 એકા 5, 5 દુ 10 અને 0 એટલે કે 120%. 5ને જો હું 100% માનું તો 6 120% થશે. તો મારો વ્યાજનો દર કેટલો થઈ જશે? કે 100% તો હતો, વ્યાજનો દર 20%નો થઈ જશે. આ મારો જવાબ આવી જશે, આન્સર તમારો થઈ જશે 20%. અહીંયા ઓપ્શનમાં છે નહીં તો ઓપ્શન ઈ કરી દઉં છું, 20%. બરાબર. તો આ એક પ્રશ્ન છે જે તમારે જાતે કરવાનો છે, કે 3 વર્ષવાળો જ છે, 64,000 અને 1,25,000. 64,000 નાખ્યા 3 વર્ષ પછી એને 1,25,000 મળ્યા. અહીંયા એક ઓપ્શન, આ પણ પ્રશ્નમાં ઓપ્શન નથી, 25% અહીંયા કરી દઉં છું. ઓકે, તો આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. સ્ટેપ 1 શું છે? કે વ્યાજ મુદ્દલ અને મૂડીનો ગુણોત્તર શોધો, જેટલા વર્ષ આપ્યા હોય તેટલા મૂળ શોધો અને પછી એક ત્રિરાશિ લગાવી દો. બીજું કંઈ જ નથી કરવાનું. આગળ વધીએ હવે નવા પ્રશ્ન તરફ. હવે મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેવું હોય છે કે એક વસ્તુ અલગ હોય છે સાદા વ્યાજ કરતાં. એમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો દર હોય છે એ વાર્ષિક પણ હોઈ શકે, અર્ધવાર્ષિક પણ હોઈ શકે અને ત્રિમાસિક પણ હોઈ શકે. બંનેમાં શું ફરક છે જોઈ લઈએ. પહેલું આપણે એક્ઝામ્પલથી સમજીએ કે પહેલાં તો વાર્ષિક છે, જે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે વાર્ષિક હોય તો તમને પી, આર અને એન. બરાબર, વાર્ષિક હોય તો જે આપેલું હોય એનું એ જ રાખવાનું છે. બીજું વસ્તુ, અર્ધવાર્ષિક હોય. અર્ધવાર્ષિક હોય તો શું થશે કે જે આર હશે એને આપણે અડધા કરી નાખવાના અને જે સમય હશે, જે વર્ષ આપેલા હશે એને આપણે બમણા કરી નાખવાના. એવું કેમ કરીએ છીએ આપણે અત્યારે સમજીશું. બરાબર, જે આર હશે એને અડધા કરી નાખવાના અને જે સમય હશે એને બમણા કરી નાખવાના. અને એવી રીતે ત્રિમાસિકમાં શું થશે કે જે આર છે એને ચોથા ભાગના કરી નાખવાના અને જે એન હશે એને 4 ગણા કરી નાખવાના. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અર્ધવાર્ષિક હશે તો આર અડધો અને એન ડબલ. ત્રિમાસિક હશે તો આર ચોથા ભાગનો, એન 4 ગણો. આવું કેમ કરીએ છીએ આપણે? એના માટે આપણે પહેલાં સાયક્લિસિટી સમજવી પડશે. બરાબર, કોઈ પણ વ્યાજ દરની જે ચક્ર હોય છે એ આપણે સમજવું પડશે. પહેલાં એક્ઝામ્પલથી સમજીએ કે 5,000 રૂપિયાનું
એક વર્ષનું 20% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ. બરાબર, વાર્ષિક ગણું છું પહેલાં હું. તો શું થશે કે 5000નું એક વર્ષનું 20% લેખે, 20% લેખે એટલે કે 20% વાર્ષિક વ્યાજના દરે. બરાબર, અહીંયા વાર્ષિક છે તો એક વર્ષમાં કેટલા વર્ષ આવશે? તો એક વર્ષ આવશે. બરાબર, તો આરને પણ એક જ વખત આપણે ગણવાનો અને એન પણ આપણે એક વખત ગણવાનો. એક વર્ષ અને એક ચક્ર. વ્યાજનું ખાલી એક ચક્ર પૂરું થાય છે અહીંયા, એટલે આપણે એક જ રાખીએ છીએ. પછી બીજું જોઈએ, 5000નું એક વર્ષનું 20% વાર્ષિક વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. ચક્રવૃદ્ધિ પણ આ કેવી રીતે ગણવામાં આવે છે? અર્ધવાર્ષિક ગણવામાં આવે છે. ઓકે, તો અર્ધવાર્ષિકમાં સમજો, અર્ધવાર્ષિક, વાર્ષિક એટલે કે 12 મહિના. ઓકે, અર્ધવાર્ષિક એટલે કે 6 મહિના. હવે જો આપણે ચક્ર ગણીએ, ઓકે, તો સમય, આ 6 મહિનાનો સમય એક વર્ષમાં કેટલી વખત આવશે? તો તમે કહેશો 2 વખત. ઓકે, એટલે આપણે એને 2 વડે ગુણીએ છીએ. અને વાર્ષિક વ્યાજ દર જો 20% હોય તો 6 મહિનાનું વ્યાજ દર તેના કરતાં અડધું થઈ જશે, એટલે કે આપણે ટકાવારીને અડધી કરી નાખીએ છીએ અને સમયને બમણા કરી નાખીએ છીએ. એવી જ રીતે ત્રીજો કેસ જોઈએ આપણે કે 5000નું એક વર્ષનું 20% વાર્ષિક વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? તો હવે તમે સમય કેટલો આવશે? આપણે કેવી રીતે ગણવાનું છે? ત્રિમાસિક ગણીએ છીએ. ત્રિમાસિક એટલે એક વર્ષમાં મિત્રો કેટલા ત્રિમાસ આવશે? તો તમે કહેશો 4 ત્રિમાસ આવશે. ઓકે, પછી 4 ત્રિમાસ આવશે તો ચક્ર કેટલી વખત ફરશે? 4 વખત. તો વાર્ષિક જો 20% હોય એટલે કે જો 12 મહિનાનું 20% હોય તો 3 મહિનાનું કેટલું થઈ જશે? 3 મહિનાનું એના ચોથા ભાગનું થઈ જશે. એટલે જ આપણે અહીંયા જો અર્ધવાર્ષિક હોય તો વ્યાજ અડધું અને સમય એના કરતાં ડબલ. એવી રીતે ત્રિમાસિક હોય તો વ્યાજ ચોથા ભાગનું અને સમય 4 ગણો. એવી રીતે લખીએ છીએ. પણ આના પ્રશ્નો કેવા હોય છે આપણે એ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. પ્રશ્નોમાં આટલું કંઈ સમજવાનું છે નહીં. સિમ્પલ આપણે યાદ રાખવાનું છે કે અર્ધવાર્ષિક હોય તો વ્યાજ અડધું અને સમય ડબલ. જોઈ લઈએ. ₹5000નું એક વર્ષ માટે 10%નો ચક્રવૃદ્ધિ વ્યાજ દર છે. જો વ્યાજ અર્ધવાર્ષિક રીતે ગણવામાં આવે તો વ્યાજ કેટલું મળશે? બરાબર, વસ્તુ એ જ છે જે આપણે પહેલાં જોઈ, ખાલી આપણે આમાં મનમાં કંઈ બદલી લેવાનું છે. અને જે બદલવાની વસ્તુ છે એ શું છે કે આપણને ખબર છે કે 5000 રૂપિયાના બરાબર ગુણાકાર કોની સાથે કરવાનો છે? કે 10% ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે કરવાનો છે, એટલે કે 110/100. પણ આવું નથી કરવાનું. કેમ? કારણ કે અહીંયા એક શબ્દ આપ્યો છે અર્ધવાર્ષિક રીતે. અર્ધવાર્ષિક આપ્યું હોય તો વ્યાજનો દર આપણે કેટલો કરી નાખીએ છીએ? અડધો, એટલે કે 10ના અડધા થઈ જશે 5%. અને સમય એન કેટલો? બમણો કરી નાખીએ એટલે એક વર્ષના થઈ જશે આ 2 સાયકલ. બરાબર, તો બસ 5%ના દરે 2 વર્ષનું ગણવાનું, એટલે કે 105/100 ગુણ્યા 105/100. 3 0 અહીંયાથી ગયા તો શું થઈ જશે? 5 ગુણ્યા 105 કરવા હોય તો 1 તો 25 અને 105માં 5 ઉમેરું તો 110/10. જોઈ લઈએ. પાવ 25નો પાંચડો વધી પડી 2, 5 દુ 10 ને 2 12નો વગડો વધી પડી 1 એમને એમ 11 5 55/10. એટલે કે મારો જવાબ આવી ગયો છે 5512.5. 5000ની વસ્તુ હતી, 5512.5માં વેચાઈ તો વ્યાજ કેટલું થઈ ગયું છે? વ્યાજ થઈ ગયું છે 512.5. બસ આટલું જ કરવાનું છે. કેલ્ક્યુલેશન થોડી અઘરી છે એવું માનું છું, પણ અર્ધવાર્ષિક હોય તો શું કરવાનું? વ્યાજ અડધું. અર્ધવાર્ષિકમાં શું કરવાનું છે? વ્યાજ અડધું અને સમય બમણો. બસ બીજું કંઈ જ કરવાનું નથી. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. જોઈ લો. સારો પ્રશ્ન છે જેમાં તમારો કોન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થશે કે ₹6000નું એક વર્ષ 6 મહિના માટે
ઓકે, હવે અહીંયા ખાલી 1 વર્ષ કે 2 વર્ષ નથી, 1 વર્ષ અને 6 મહિના માટે 16% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજદર છે. જો વ્યાજદર અર્ધવાર્ષિક ગણવામાં આવે તો વ્યાજ કેટલું મળશે? હવે તમે કહેશો અહીંયા અર્ધવાર્ષિક છે એટલે આપણે એક કામ તો કરી શકીએ. અર્ધવાર્ષિક હોય તો આરને આપણે અડધા કરી નાખીએ તો આ થઈ જશે 8%. બરાબર. પણ સમય જે 1 વર્ષ અને 6 મહિના છે એને ડબલ કેવી રીતે કરવાના? તો 1 વર્ષ અને 6 મહિના એને ડબલ કરવા, 1 વર્ષ અને 6 મહિના એટલે કે 1.5 વર્ષ થયું. પહેલા એના વર્ષમાં ફેરવો અને પછી એના ડબલ કરી નાખો એટલે કે આ થઈ જશે 3 સાયકલ. એન 3 મૂકી દેવાના અને બાકી એઝ ઇટ ઇઝ જે છે એ કે 6000નું 8% લેખે 3 વર્ષનું એટલે કે 108 ભાગ્યા 100, 108 ભાગ્યા 100. આ અઘરી ગણતરી છે. આટલો લાંબો ક્વેશ્ચન તો નહીં આવે. બરાબર. મોસ્ટલી આ 3 0 અહીંયાથી ગયા, 3 0 અહીંયાથી ગયા. 108નો વર્ગ શું થઈ જશે? આ બંનેનો ગુણાકાર કરું તો 108નો વર્ગ, 8નો વર્ગ 64 અને 108માં બીજા 8 ઉમેરું તો 116 ગુણ્યા 108 છંગ 6 48નો 8 વધી પડી 4, 4 એમને અને 6 એકા 6 ભાગ્યા 1000. તો આ થોડો અઘરો ગુણાકાર છે, કેલ્સીમાં કરવો પડશે. એટલે આટલી લાંબી સાયકલ જે છે 3 સાયકલનું તો નહીં પૂછાય પણ 2 સુધીનું પૂછી શકે છે. તો આનો જવાબ આવશે 7 5 5 8 272 ભાગ્યા 1000 એટલે કે વ્યાજ મુદ્દલ મળી 7558.27. તો હવે શું થશે કે 6000ની હતું અને 7558.27 મળ્યા તો મને 1558.27 વ્યાજ મળ્યું, જે મારો ઓપ્શન સી જવાબ છે. ઓકે, આગળ વધીએ. એક પ્રશ્ન બીજો જોઈએ. આ જોઈ લઈએ. રૂપિયા 1 લાખનું 1 વર્ષ અને 6 મહિના માટે 10%નો ચક્રવૃદ્ધિ વ્યાજદર છે. જો વ્યાજ અર્ધવાર્ષિક ગણવામાં આવે, જો વ્યાજ આપણે અર્ધવાર્ષિક ગણીએ એનો મતલબ આપણને એક હિન્ટ આપેલી છે કે આરને અડધા કરો એટલે કે 5% કરો અને સમય ડબલ કરો એટલે કે 1.5 વર્ષ છે, 1 વર્ષ 6 મહિના એટલે કે 1.5 વર્ષ છે, એની જગ્યાએ 3 વર્ષ કરી નાખવું બસ. બાકી મૂડી તો એઝ ઇટ ઇઝ રહેશે કે 1 લાખના 5% લેખે 3 વર્ષ તો 105 ભાગ્યા 100 3 વખત કરવાના છે. અહીંયાથી 5 0 ગયા, અહીંયાથી 1 2 અને આ 1 ગયા. ઓકે, આ 21, આ થઈ જશે 2, 105નો વર્ગ થઈ જશે 25, 110 ગુણ્યા 21 ભાગ્યા 2. આ બી ગણતરી થોડી લેન્ધી છે. જ્યાં બી 3 સાયકલ આવશે ને ચક્રવૃદ્ધિ વ્યાજમાં ત્યાં ગણતરી થોડી લાંબી થવાની જ છે. બરાબર. તો આનો જવાબ આવે છે મારે 115 762.5 એટલે કે લાખની વસ્તુ 1,15,762.5ની થઈ ગઈ તો મને વ્યાજ કેટલું મળ્યું છે? 15,762.5. ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અર્ધવાર્ષિક હોય તો આર અડધા થઈ જશે. આ જે આર છે એને અડધા કરવાના અને સમયને ડબલ કરવાના. બસ આટલું યાદ રાખવાનું છે. તો આવા જ હું 2 પ્રશ્નો તમને પ્રેક્ટિસમાં આપું છું. એક રહ્યો આ પ્રશ્ન પ્રેક્ટિસનો કે 10,000નું 1 વર્ષ માટે 4%નો ચક્રવૃદ્ધિ વ્યાજદર છે. ઇઝી છે. અર્ધવાર્ષિક ગણીએ તો વ્યાજદર થઈ જશે 2% અને 1 વર્ષની જગ્યાએ એન થઈ જશે 2. બસ આટલું જ ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ કે 7500નું 1 વર્ષનું 6%નો ચક્રવૃદ્ધિ વ્યાજદર છે તો વ્યાજ અર્ધવાર્ષિક ગણવામાં આવે તો આર થઈ જશે 6%ની જગ્યાએ 3% અને સમય 1 વર્ષની જગ્યાએ 2 થઈ જશે. સમય ડબલ, વ્યાજદર અડધો. આ અર્ધવાર્ષિકમાં. બરાબર. અને એવી જ રીતે ત્રિમાસિક પણ આવે છે. તો એના બી આપણે 2-3 પ્રશ્નો જોઈએ. રૂપિયા 5000નું 6 મહિના માટે 8%ના વાર્ષિક વ્યાજ દર પર ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે જો વ્યાજ ત્રિમાસિક ગણવામાં આવે? ત્રિમાસિકનો મતલબ શું છે? જે આર છે એ ચોથા ભાગનું અને જે સમય છે એ 4 ગણો. બરાબર. આટલું ધ્યાન રાખવાનું. તો આર જે છે 8%, એ 8%નો ચોથો ભાગ કરું તો આર કેટલો થઈ જશે? 2%. ઓકે. અને સમય 6 મહિના છે,
6 મહિનાના 4 ગણા કરું એટલે કે 6 ચોક 24 મહિના. 24 મહિના એટલે કે 2 વર્ષ થઈ ગયા. તો 2% 2 વર્ષનું આપણે ગણવાનું છે. મૂડી છે 5000 ગુણ્યા આર 2% એટલે કે 102 ભાગ્યા 100. 2 વર્ષનું છે એટલે કે 102 ભાગ્યા 100. એકચ્યુઅલી અહીંયા 6 મહિના માટે 8%નું આપેલું છે, પણ ત્રિમાસિક કીધું એટલે આરને આપણે ચોથા ભાગને કરી નાખીએ એટલે આર થઈ ગયા 2%, અને સમયને 4 ગણા કરી નાખ્યા એટલે કે 6 મહિનાના 4 ગણા જો હું જોઉં તો 6 ચોક 24 મહિના એટલે કે 2 વર્ષ થઈ ગયા. તો આર 2% અને એન 2 વર્ષ, તો 102 ભાગ્યા 100, 102 ભાગ્યા 100 કરી નાખ્યા. 3 0 3 0 ગયા, 5 એકા 5, 5 દુ 10, 2 એકા 2, આ થઈ જશે 51. 102 ગુણ્યા 51 કરું તો મારો જવાબ આવશે 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 5 એકા 5 અને આ 102 એમને એમ રહેશે. 2 0 2 એટલે કે 5202 રૂપિયા. 5000ની વસ્તુ હતી, 5202 થયા, તો મને વ્યાજ કેટલું મળ્યું છે? વ્યાજ મને મળી ગયું છે 202 રૂપિયા. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે બી ત્રિમાસિક હોય તો આર ચોથા ભાગનો અને સમય 4 ગણો કરી નાખવાનો. બીજો એક પ્રશ્ન જોઈએ આપણે, થોડો અઘરો પ્રશ્ન, કેલ્ક્યુલેશન વધારે છે. રૂપિયા 6000નું 9 મહિના માટે, ઓકે, 20%ના વાર્ષિક વ્યાજ દર પર ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે જો વ્યાજ ત્રિમાસિક રીતે ગણવામાં આવે છે? તો ત્રિમાસિક ગણવામાં આવ્યું એટલે કે પહેલી હિન્ટ શું છે કે જે આર છે એ ચોથા ભાગનો અને એન છે એ 4 ગણો. તો આર કેટલો થઈ જશે? 20 ભાગ્યા 4 એટલે કે 5% કરી નાખું, અને એન 9 મહિના છે અને 4 ગણા કરો એટલે 9 ચોક 36 મહિના. 36 મહિના એટલે કે 3 વર્ષ થઈ ગયા. તો 6000નું 5% લેખે એટલે કે 105 ભાગ્યા 100 કેટલી વખત? 3 વખત, કારણ કે 3 વર્ષ છે એટલે 105 ભાગ્યા 100, 105 ભાગ્યા 100. અઘરી ગણતરી મેં તમને કહ્યું હતું થઈ જશે. 3 આ 3 ગયા, 3 દુ 6, 5 દુ 10, 5 એકા 5, 21, 21 તરી 63 ગુણ્યા 105નો વર્ગ શું થશે? 5નો વર્ગ 25, અને 105 અને 5 110 એટલે કે આ થઈ જશે 110 25 ભાગ્યા 100. કેલ્સીમાંનો હું આન્સર શોધું છું, તો આનો જવાબ આવે છે 694 575 ભાગ્યા 100 એટલે કે 6945.75. 6000ની વસ્તુ હતી, 6945.75 થઈ ગયું એટલે કે મને વ્યાજ કેટલું મળી ગયું છે? વ્યાજ મારું થઈ ગયું 945.75 રૂપિયા. ઓકે, આ મારો જવાબ છે. ઓપ્શનમાં એવો કોઈ જવાબ છે નહીં, ઓપ્શન ઈ કરી દઉં છું અહીંયા. રૂપિયા 945.75. અહીંયા જે ઓપ્શન આપેલા છે એ 40%ના વાર્ષિક દરવાળા આપેલા છે, બરાબર? તો એક વાર 40%ના રીતે પણ તમે શોધી લેજો, તો આર તમારો આવી જશે 10%. તો એવી રીતે તમે શોધશો તો તમને ખબર પડશે. આ એક મિત્ર પ્રશ્ન તમારે જાતે કરવાનું છે, બરાબર? કે 7000નું 6 મહિના માટે 20%ના વાર્ષિક વ્યાજદર પર ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે એ તમારે શોધવાનું છે. જો વ્યાજ ત્રિમાસિક રીતે ગણવામાં આવે તો આર કેટલો થઈ જાય? ત્રિમાસિક છે એટલે આર ચોથા ભાગનો, 20 ભાગ્યા 4 એટલે કે 5%, અને સમય 6 મહિના છે એના 4 ગણા કરી તો 6 ચોક 24 મહિના એટલે કે 2 વર્ષ થઈ ગયું છે. ઓકે, તો આવી રીતે આ ગણવાનું છે. તો મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ આજે સમજ્યા, બરાબર? એના બેઝિકમાં એનો વ્યાજદર કેવી રીતે શોધવાનું, એનું વ્યાજ કેવી રીતે શોધવાનું એ સમજ્યા. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં ફરક શું હોય છે એ સમજ્યા. અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ જો અર્ધવાર્ષિક રીતે ગણવામાં આવે અથવા ત્રિમાસિક રીતે ગણવામાં આવે એ પણ આપણે જોઈ લીધું છે. તો અત્યારે માટે હું આટલું રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના એડવાન્સ લેવલના બધા જ ક્વેશ્ચનો જોઈ લઈશું, જે અલગ અલગ જાતના કેટલા ગણા, પછી વ્યાજ આટલું થઈ ગયું, મૂડી આટલી થઈ ગઈ, એવી રીતે જે બી ફેરફાર હોય, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના તફાવતવાળા પ્રશ્નો, એ બધા જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેવાના છે. નેક્સ્ટ લેક્ચર થોડો લાંબો થવાનો છે, તો અત્યારે રજા લઉં છું. હેવ અ ગુડ ડે.